આલ્યું હોય મુંજાણો રોડે હડતાલ પડી તાવડી બંધ થઈ ગઈ અને વાસ્તુશ્રીની પાછા અમને હોટલ નું ફાવે નહીં અને મુંજાણેલા ઉપર 4 દિવસના ઉપવાસના કડાકા થયા 4 દિવસથી મોઢામાં અનાજ મૂકેલું નહીં અને એમાં મહેન્દ્રભાઈ મળ્યા મહેન્દ્ર મુંજાણો છું 4 દિવસથી ઉપવાસના કડાકા થયા છે મુંબઈ થી હળવો લીધા વગરનો આવ્યો છું ઘરમાં ડખો થયો છે તાવડી બંધ થઈ ગઈ છે ને કઈક ચૂલો ચાલુ થાય એવો કઈક રસ્તો બતાય પણ ભાઈ આ તો પટેલ નો દીકરો હો ભાઈ મહેન્દ્રભાઈ ભૂકા કાઢી નાખ્યો છે મહેન્દ્રભાઈ જે રસ્તો બતાવ્યો પછી હો ભાઈ બેનભાઈ બેઠા હોય તો માફ કરે પણ આ તો મહેન્દ્રભાઈ નો બતાવેલો રસ્તો છે ને અમારે કીધા વગર હાલે નહીં શું રસ્તો બતાવ્યો લીલા નેતર મગાવો એની ખોટી દુખાવો હોટી સમસમ વાગે તો હલવો કોઈ દી નહીં માગે ગોરીના રોસડા લીલા નેતર મગાવો એની ખોટી દુખાવો હોટી સમસમ વાગે તો હલવો કોઈ દી નહીં માગે ગોરીના રોસડા કે હલવો હલવો કોઈ દી નહીં માગે ગોરીના રોસડા કે હલવો કોઈ દી નહીં માગે ગોરીના રોસડા કે હલવો કોઈ દી નહીં માગે ગોરીના રોસડા આ બેઠા હોય વાસુદેવભાઈ બેઠા છે મહેન્દ્રભાઈ બેઠા છે આ ખોટે ખોટા ડખા કરાવશે માન સંબંધ હારાજી બગાડશે આ ત્રણેયનો મામલો છે અમે આમાં કઈ વચ્ચે નથી હો ભાઈ પણ ચારણ તરીકે દીકરીની વાત કરવી છે રાજપૂતો અને ચારણોના સંબંધો હોય શું હોય એની વાત કરવી છે ચારણની કોઈ દિવસ કવિતા આજથી સુધીમાં ખોટી પડી નથી આજ તો ઘડીક લગ્નનો અવસર હતો એટલે લગ્ન ગીત ફટાણા ગીતોની વાતો કરી પણ ચારણની વાણી અત્યાર સુધીમાં કોઈ દિવસ ખોટી પડી નથી એનો સત્ય ઘટનાનો આપણે એક દાખલો કેવો છે દીકરીની વાત કરવી છે દીકરી વિદાયની વાત કરવી છે ચારણની કવિતા કોઈ દિવસ આજથી સુધીમાં ખોટી પડી નથી ચતુરાય ચારણ તણી રીતુ રજપૂતા રૂપ વખાણું નાગરા અને આસનો બધું કવિદાદની સત્ય ઘટનાની જે કવિતા હતી બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા કોમળા હાથે ખોડાવું પણ ઘરવૈયા મારે ઠાકોરજી નથી થાવું ધડ ભીંગાણે જેના માથા મસાણે એનો પાળિયો થઈને પૂજાવો પણ ઘરવૈયા મારે ઠાકોરજી નથી થાવું આપ એમ કહેશો કે આજના યુગની માલપા આ ઘટના બની શકે ખરી બેટડે બાપના મોઢાનો ભાળ્યા બાપે દીકરાનું મોઢું નો ભાળ્યું હોય દીકરાએ બાપનું નો મોઢું નો ભાળ્યું હોય બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા કુંબળા હાથે ખોડાવું પણ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું આ ઘટના આજે બને ખરી હા ચારણની વાણી ચારણની કવિતા કોઈની ખોટી પડી નથી સત્ય ઘટનાનો પ્રસંગ આપને કેવો છે આજે જે આપણે પાકિસ્તાન અને ભારતના યુદ્ધની જે આપણે વાત કરી હું તો એને સમકલા કહું છું બાકી જો ભારતના જવાનોને છુટ્ટી આપવામાં આવે ને તો ઘડીના 6 ભાગની માલપા એનો ગોકણો બોલાવી દે તે વડે આપણા ભારતના જવાનોની માલપા છે પણ કારગિલના જે સમકલા થયા કારગિલના યુદ્ધના મોરચાની માથે અજીતસિંહ ચૌહાણ નામનો રાજપૂત લડતો હતો જામનગર જિલ્લાનું નગડિયા નામનું ગામ અજીતસિંહ ચૌહાણ નામનો રાજપૂત કારગિલના યુદ્ધના મોરચાની માલપા માથે લડે છે ધરા શીશ સો ધરે મરે પણ ખેતન મૂકે ભાગે સૌને લડે સૂર્યવ્રત કરે ને ચૂકે નિરાધાર કો દેખ દીજેગા ધાર ગાપ બળ ગડગ વચન ઉચ્ચાર સ્નેહ મે કરે નહીં છોડ પર ત્રિયા સંગ ભેટે નહીં દર્દ ધ્યાન ગમ ધૂત કો કવિ સમજ ભેદ પિંગળ કહે કે દેહી ધર્મ રાજપૂત કોને કહેવાય સાચો ક્ષત્રિય કોને કહેવાય આ તો રાજપૂતની આજે કઠણાઈ છે
કે આજે બીજાની થેલી ઉપાડવી પડે છે. નતક ક્ષતિ તક શાસ્ત્ર ચેરનો સીમાડો હોય તોય ભલે, કલોલનો સીમાડો હોય તોય ભલે, જેસલમરનો સીમાડો હોય તોય ભલે, કે ગોહિલવાડનો સીમાડો હોય તોય ભલે, રાજપૂત જ્યાં પગલા માંડે ને જી ધરતી રાજપૂતની હોય ભાઈ. નતક ક્ષતિ તક શાસ્ત્ર જેનામાં એક પણ ક્ષતિ ન હોય ને સાચો રાજપૂત કહેવાય, સાચો ક્ષત્રિય કહેવાય. કારગિલના યુદ્ધની માથે અજીતસિંહ ચૌહાણ નામનો રાજપૂત લડે છે. આ બાજુ પોતાની પત્નીને હમા મહિના જાય છે. પોતાની પત્ની પત્ર લખે છે કે એકવાર તો તમે આવી અને એકવાર તો મળી જાઓ મને. એમ કરતા કરતા 1 દી 2 દી 3 દી મહિનો 2 મહિના 9 મહિના થાય છે. દીકરાનો જન્મ થાય છે. દીકરાનો જન્મ થાય છે વખતે વળી પાછી રાજપૂતાણી પત્ર લખે છે કે દીકરાને રમાડવા માટે એક વખત તો આવો, તમારી જેવો દીકરો છે, એક વખત તો આવીને દીકરાને રમાડી જાઓ. તેથી આ ભારત વર્ષનો રાજપૂત આજે કળયુગ ભલે હોય છતાંય દેશના સીમાડાને સાચવવા માટે આજે ક્ષત્રિયોની આપણે જરૂર પડે છે. મિત્રો વિચાર કરજો, ભારત વર્ષની માલિપા આજે પણ સૈનિકોની માલિપા 80% રાજપૂતો છે ને આપણા દેશના સીમાડાને સાચવે છે. ત્યારે આપણે નિરાતની ઊંઘ કરી શકીએ છીએ. મિત્રો આજે આપણે શાંતિથી સૂતા હોય ને તો દેશના સરહદી માથે, દેશની સરહદની માથે જે આપણા જવાનો જે બેઠા છે અને દેશની સરહદને સાચવીને બેઠા છે ત્યારે આપણે નિરાતની ઊંઘ લઈ શકીએ છીએ. અને એ અજીતસિંહ ચૌહાણ નામનો રાજપૂત પત્નીને વળતો જવાબ આપે કે હું મા ભૌમ માટે લડું છું, દેશ માટે લડું છું, મારથી પારસના પગલા ભરી અને વાઈ ગઈ. એમ કરતા કરતા એક દિવસ ઈ આવે છે. અજીતસિંહ ચૌહાણ નામનો રાજપૂત કારગિલના યુદ્ધના મોરચાની માથે કામ આવી જાય છે. અને પછી ગુજરાત સરકારે એવું નક્કી કર્યું હતું કે જે શહીદ થઈ ગયેલા હોય એની પત્નીને 50,000 રૂપિયા વળતર પેટે શહીદ પત્નીને આપવા. જામનગર જિલ્લાના કલેક્ટર સાહેબ નગડિયા ગામની માલિપા જાય અને પંચાયત ઓફિસ જઈ અને સરપંચને જઈને બોલાવીને કીધું કે અજીતસિંહ ચૌહાણના પત્ની મોહનબાને બોલાવવાનું. તેથી માણસે એમ કીધું હતું, સરપંચે એમ કીધું કે અમારે રાજપૂતની દીકરી પંચાયત ઓફિસ સુધી આવે નહીં, આપણે એના ઘર સુધી જવું જોઈએ. કલેક્ટર સાહેબ મોહનબાના આંગણાની માલિપા દાખલ થાય. કાળું મલીર વઢ્યું છે, લાંબો ઘૂંઘટો તાણ્યો છે. અને આમ જ્યાં કલેક્ટર સાહેબ મોહનબાના આંગણાની માલિપા દાખલ થયા, મોહનબા સામે આવ્યા અને મોહનબાના હાથની માલિપા કલેક્ટર સાહેબે 50,000 રૂપિયાનો ચેક આપ્યો. અને મોહનબાને તેથી કલેક્ટર સાહેબે એટલું જ કીધું હતું કે મોહનબા બાપા, અમે તમારા ધણીને પાછા તો ન લાવી શકીએ, પણ તમારા ધણી માં ભૌમ માટે કાંઈ આવ્યા છે, દેશ માટે કાંઈ આવ્યા છે. ઇતિહાસના ચોપડાની માલિપા સુવર્ણ અક્ષરે તમારા ધણીનું નામ લખાણું છે. પણ બાપા બીજું તો અમે કાંઈ કરી શકતા નથી, પણ સરકાર શ્રીના હુકમથી 50,000 નો ચેક અમે વળતર રૂપે આપને આપવા માટે આવ્યા છીએ. વળતરનો જ્યાં શબ્દ આવ્યો ને ત્યાં અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા ભોગ છમ 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 કાંડી મુંડ બની લાલ થવા અને ધબોલ કાવાજીને આંખ બની ગઈ. આડો ધબો આંખની માલિપા ગલાળાની દીવો લાલ ભૂમ આંખી બની ગઈ. અને ઈ ચેકના 8 કટકા કરી અને કલેક્ટર સાહેબના હાથની માલિપા આપ્યા હતા. એક ચેકના 8 કટકા તેથી મોહનબાઈએ કરી અને કલેક્ટર સાહેબની હાથની માલિપા આપ્યા હતા. કલેક્ટર સાહેબ, તમે તો શું પણ ભારત વર્ષનો કોઈ પણ માનવી મારા ધણીની વળતરની કિંમત ન ચૂકવી શકે. અને તેથી કલેક્ટર સાહેબે કીધું હતું કે મોહનબા, તો અમે શું કરી તો તમારા ધણીની વળતરની કિંમત ચૂકવી ગણાય. અને તેથી મોહનબાઈએ કીધું હતું કે સાંભળી લો કલેક્ટર સાહેબ, આ મારો 2 મહિનાનો દીકરો છે. ઈ જેથી 20 વર્ષનો થશે તેથી હું સૈનિકની માલિપાની ભરતી કરીશ અને બોર્ડર માથે મૂકીશ. અને કઈક દુશ્મનો લીધી બુકડા બોલાવી દીધા હશે તેથી મારો દીકરો છે ને મારા ધણીની વળતરની કિંમત મારો દીકરો ચૂકવી શકે. બાકી તમારી કોઈની તેવડ નથી કે મારા દીકરાના ધણીની વળતરની કિંમત કોઈ આપી શકે. ઈ બાપે દીકરાનું મોઢું ભાળ્યું નથી.
બાપે દીકરાનું મોઢું ભાળ્યું નથી, દીકરાએ બાપનું મોઢું ભાળ્યું નથી. ઈ અજીતસિંહ ચૌહાણની જેથી ખાંભી ખોડવાની હોય, પુરાપુરાની જેથી ખાંભી ખોડવાની હોય અને ગોઠણ ભર્યા થતો દીકરો આવે, સિંદૂરની નાની એવી વાટકી હોય, માં દીકરાનો હાથ લઈ સિંદૂરની વાટકીમાં દીકરાનો હાથ લઈને આંગળીઓ બોળી અને પોતાની ધણીની ખાંભી માથે દીકરાનો હાથ મૂકી અને સિંદૂરના ચાંદલા કરતી હોય ત્યારે કવિદાદની કવિતા સાચી પડે. બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું પણ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધડ ધીંગાણે જેના માથા મસાણે એવો પાવ્યો થઈ પૂજાવું પણ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આવો તો અનેક ઇતિહાસો, એક નદી છે એ આપણો ઇતિહાસ લઈને વહી જાય છે. એક પણ નદીને કાંઠે તમે જાઓ, શેતલના કાંઠે જાઓ, તમે દેવરો અને આનંદના ભણકાર આજની તારીખમાં સંભળાય. એક નદી એક ઇતિહાસ લઈને વહી જાય છે. રૂડો અવસર છે. અમારા વાસુદેવભાઈ બિરાજે છે, રઘવાભાઈ છે, તમામ મહેમાનો બેઠા છે. એક દીકરીબાના લગ્ન લખાણા, દીકરીબાના લગ્ન લખાણા, મીઠા મંગલગીત ગવાણા. દીકરીનો બાપ છે, દીકરીનો કરિયાવર વરવા માટે જાતો હતો એટલે દીકરીના બાપે દીકરીને પૂછ્યું, બેટા તારો કરિયાવર વરવા માટે જાઉં છું તો તારે કઈ વસ્તુ મગાવી છે? 12 વર્ષની વાત તો હજી સુધી કોઈ એવી દીકરી જન્મી નથી કે પોતાની કરિયાવરની યાદીની માલપા દીકરીએ કાંઈ પણ લખાયું હોય. દીકરી એટલી જ વાત કરી હતી કે બાપુ આપના કુટુંબને શોભે, આપના કુળને શોભે એવો કરિયાવર વરજો. બાપુ મારે કઈ લખાવાનું ન હોય પણ બાપુ મારે એક આપને વાત કરવી છે. બોલ બેટા, બાપા શું કહેવું છે તારે? દીકરી એટલી જ વાત કરી હતી, બાપુ મારા કરિયાવરના વાસણો હરો ને એની પર મારી એકલીનું નામ લખાવજો. પાછળ મારા પતિનું નામ ન લખાવતા કે પાછળ આપનું નામ ન લખાવતા. બાપ સમજનો હતો. દીકરીનો જોવા માટે આવે છે પણ બધી બેનીઓ દીકરીને એક નવાઈ લાગે છે કે આ વાસણની માથે દીકરીનું એકલીનું નામ કેમ હશે? પાછળ એના બાપનું નામ નથી, પાછળ એના પતિનું નામ નથી. એમાં 60 વર્ષના વયોવૃદ્ધ માજી આવ્યા. માજીને બેનો દીકરીઓ વાત કરી કે આ વાસણની માથે દીકરીનું એકલીનું નામ કેમ છે? પાછળ એના બાપનું નામ નથી, પાછળ એના પતિનું નામ નથી. અને તે દિવસે 60 વર્ષના વયોવૃદ્ધ માજી 18 વર્ષની સૌરાષ્ટ્રની વવારો પાસે જઈને પ્રશ્ન કર્યો તો, બાપા એક વાત પૂછવી છે. બોલો બાઈજી, શું કેવું છે? કે બેટા વાસણની માથે તારી એકલીનું નામ કેમ લખાયું છે? પાછળ તારા બાપનું નામ નથી, પાછળ તારા પતિનું નામ નથી. અને તે દિવસે 12 વર્ષની આ સૌરાષ્ટ્રની 18 વર્ષની વવારો જવાબ આપ્યો છે. સાંભળજો મિત્રો, તેથી આ દીકરીએ જવાબ આપ્યો છે કે બાઈજી આ વાસણની માથે મારી એકલીનું નામ મેં એટલા માટે લખાયું છે કે બાઈજી તમને ખબર હશે કે કોક ભગું વાલું આવે, કોક માટ મહેમાન આવે, એ વખતે આ વાસણને ચૂલા માથે ચડાવવું પડે. અને બાઈજી તમને ખબર હશે કે વાસણને ચૂલા માથે ચડાવ્યા પછી વાસણની ફરતી કાળી મશ લાગે. અને બાઈજી એ મશને કાઢવા માટે થઈ અને વાસણની માથે ધૂળ ચડાવવી પડે. તો બાઈજી હું એવા કુળમાં જન્મી છું, હું એવા કુટુંબમાં જન્મી છું કે મારા બાપ કે મારા પતિના નામની માથે સમાજ કોઈ દી ધૂળ ન ચડાવે. આ સંસ્કારો લઈને મિત્રો જેની દીકરીઓ આવતી ને તેથી એના ઉદરની નાલપાથી શિવાજી મહારાજ, રાણો પ્રતાપ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવાની આશા રાખી હગાતી થાય. પટાણે તો હાહારાની હામી ઉભી ઉભી ભેળપુરી ઠપકારતી હોય, હળેલો ભયો હોય અને પાછી એમ કહેતી હોય હજી તીખી બનાય, હજી ખાટી બનાય, હજી થોડા ચીણા નાખ. અને પૂરીનો સ્વભાવ પાછો બહુ ખરાબ. વધારે વજન થાય એટલે પૂરી ફૂટે અને ફૂટ્યા પછી કોણી સુધીના રગડા હલે અને હાહારો નેપકિનથી સાફ કરી દે. ન્યા જોની વોકરના ભાણિયા થાય, ન્યા કોઈ શિવાજી કે રાણાની આશા ન રાખી હગાય ભાઈ. ઓલી તો કેવી રાજપૂતાણી હતી, કઈને જ
पोत सोते बाल पालने में रघुनाथ के गायन गाती थी, कोई गान गीता गान गाती थी, भाई मात का पाठ भुलाती थी। रघुनाथ के गायन गाती, कोई गान गीता गान गाती, भाई मात का पाठ भुलाती थी। गौरंबिका थी रंगालिका थी सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी। कभी आगत द्वार के देखती हो, कभी आगत द्वार के देखती हो, निज हद सताव जनावती थी, निज मान को भोजन भेद भिका निज संग समान दिलावती थी। गौरंबिका थी रंगालिका थी सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया सोई हिंद की राजपुतानिया थी। आ क्षत्रियो आ राजपुतानियो बाणा खड़ खड़ लोह जड़ आवतोड़ा पिया એટલા જેને હંગરે જેના વજન ના હોય હૈયા ભગવા ભાઈ બાણા ખડખડ લોહ જડ આવતોડા પિયા એટલા જેને હંગરે જેના વજન ના હોય હૈયા મહેમાન ગતિની વાતો કરવી હેલી છે। આ બધું થઈ શકે વાતો કરી હગાય પણ 5 મહેમાન હોય અને 5 મહેમાન આવે ને ઈ તો રાજપૂતાણીઓ ભાણા હાથવી શકે બાકી કોઈની કેવડ નથી ભાઈ। બાણા ખડખડ લોહજડ આવતણા પિયા એટલા જેને હગરે ને જેના વજર ના હોય હૈયા બાકી કોઈની એકાત નથી। ચારણો વર્ષોથી જો રાજપૂતના અમે ચાહકો રહ્યા હોય તો એનું એક જ કારણ છે। ચારણો એક જ હાથવી શકે એક જ કોમ વિશ્વની માલપા જન્મી છે જેના નામની પાછળ સિંહ લાગે છે। કોઈની નામની પાછળ સંગ લાગે કોઈની નામની પાછળ લાલ લાગે કોઈની પાછળ ભાઈ લાગે પણ વિષ્ણુની બાઈમાં એક જ એવી કોમ જન્મી છે જેના નામની પાછળ સિંહ લાગે છે અને સિંહ એકની નામ રાજપૂતના નામની પાછળ લાગે સંગ છે ને એ રાજપૂતના નામની પાછળ લાગે સિંહ કોઈની લાગે નહીં। સિંહ લગાડવા માંડ્યા હોય તો અમને કોઈ વાંધો નથી પણ સિંહ તો એક રાજપૂતના નામની પાછળ જ લાગે। એક દરબારે એવું ફરમાન કર્યું છે
કે મારા રાજની માલપા કોઈ ખોખારો ન ખાવો. બલબલા મર્દ માણસો હતા, મર્દ શીશ ઉપર નવે, મર્દ બોલી પહોંચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લાઈ और गई, मर्द को मर्द ही आवे, कहने का कर काम, मर्द को मर्द बचावे, फिर मर्द उसी को जानियो जो सुख दुख साथी कर्म गए, અને ભાઈ તો કહે સુન વિક્રમા वो लक्षण सब मर्द के. આવા મર્દ માણસો હતા. એને નક્કી કરી નાખ્યું કદાચ ઉધરું આવે, ઉધરસ આવે તો કદાચ નેરે નારડે જઈ અને ક્યાંક ઉધરા ખાઈ લેવી, પણ 51 રૂપિયા દંડ ભરવાનો કોઈ દી અખતરો કરવો નહીં. દરબારે ફરમાન કરેલું કે મારા રાજ્યમાં જેને ખોખારો ખાવો હોય એને મારી ડેલી આવીને 51 રૂપિયા દંડ ભરવો. મર્દ માણસ હતા, એવું ખોખારા ખાવાના બંધ કરી દીધેલા. એમાં એક મર્દ માણસ દરબારની ડેલી આવે, ખોખારો ખાય, મોછે ત્યાં દે અને 51 રૂપિયા દંડ ભરીને માણસ ત્યાંથી રહ્યો છે. એક દી, બે દી, ત્રણ દી દંડ ગણતા માસ ગયા. 1 વર્ષ, 2 વર્ષ અને 5-5 વર્ષના વાળા વાઈ ગયા છે. એમાં એક દિવસ ઈ જુવાન દરબારની ડેલીની બાજુમાંથી ખોખારો ખાધા વગરનો જ્યારે નીકળ્યો, દરબારે માણસને હુકમ કર્યો કે રામસિંહને બોલાવો. રામસિંહ આવ્યો. રામસિંહ, આજ મરદા હેમાળો ગળી ગઈ કે તિજોરીમાંથી રૂપિયા ખૂટી ગયા. રામસિંહ, આજને ખોખારો કેમ ન ખાધો? અને તે દિવસે રામસિંહે કીધું હતું, બાપુ હજી મરદા હેમાળો ગળી ગઈ નથી, તિજોરીમાંથી રૂપિયા ખૂટી નથી ગયા. તો રામસિંહ, આજને ખોખારો શું કામ ન ખાધો? રામસિંહ, તારા ખોખારાની માલપા મારા દેશના સીમાડા મને નિભય લાગતા હતા. રામસિંહ, તારા ખોખારાની માલપા મારો હિન્દુ ધર્મ મને સલામત લાગતો હતો. રામસિંહ, તારા ખોખારાની માલપા બેનો દીકરીઓના શિરો સલામત લાગતા હતા. રામસિંહ, આજ મરદા હેમાળો ગળી ગઈ કે તિજોરીમાંથી રૂપિયા ખૂટી ગયા. રામસિંહ, આજને ખોખારો શું કામ ન ખાધો? તે દિવસે રામસિંહ એટલું જ કીધું હતું, બાપુ હજી મરદા હેમાળો નથી ગળી ગઈ અને બાપુ હજી તિજોરીમાંથી રૂપિયા નથી ખૂટી ગયા. પણ બાપુ આજ વહેલા પરોડીએ મંગળ નક્ષત્રની માલપા મારે ને દીકરીનો જન્મ થયો. દીકરીનો બાપ છે ને પછી કોઈ દી ખોખારો ન ખાઈ શકે. એને વેવાઈને રૂડું બનાવવાનું હોય, એને જાનને રૂડું બનાવવાનું હોય, એને જમાઈને રૂડું બનાવવાનું હોય. દીકરીનો બાપ છે ને ભાઈ, પછી કોઈ દિવસ ખોખારો નથી ખાઈ શકતા. ઘણા માણસને પ્રશ્ન કરતા હોય છે કે દીકરી હાહરે જાતી હોય વખતે રોતી શું કામ હશે? એક ચિત્રકાર ઝાડનું ચિત્ર બનાવતો હોય, થડ બનાવતો હોય વખતે ચિત્રકાર લાલ કલરનો ઉપયોગ કરતો હોય, પણ ચિત્રકારને જ્યારે પાંદડા બનાવવાના હોય ને ત્યારે ચિત્રકાર વાટકો અને પીછી બે ધોઈ નાખતો હોય છે. એક ચિત્રકારને જો થડ બનાવતી વખતે લાલ કલરનો ઉપયોગ કરતી વખતે અને જ્યારે પાંદડા બનાવવાના હોય એ વખતે લીલા કલરના ઉપયોગ કરતી વખતે જો વાટકો અને પીછી બે જો ધોઈ નાખવા પડતા હોય, તો જે દીકરી બાપના આંગણાની માલપા 20 વર્ષ સુધી રમીને મોટી થઈ હોય, એને કાકાના, દાદાના, ભાઈઓના, હગા વાલાના, કુટુંબ કબીલાના 20 વર્ષ સુધીના જે હૃદયની માથે કલર લાગ્યા હોય અને દીકરી હાહરે જાતી હોય વખતે હાહરા પક્ષના નવા કલર લગાડવાના હોય, એટલે દીકરી આંગળાથી પોતાના હૃદયને ધોતી હોય છે, એટલે દીકરી રોતી હોય છે. અત્યારે આપણે થાપા દેવાના રિવાજ હજી ગામડાઓમાં ઘણી જગ્યાએ છે. થાપા દેવાના રિવાજ એટલા માટે છે, દીકરી બાપને સંકેતમાં એમ કહેતી જાય છે કે બાપુ તમારે 3 દીકરા, ચોથી હું દીકરી. બાપુ જો આપણી સંપત્તિનો હરખો જો ભાગ પાડવામાં આવે ને તો બાપુ ચોથા ભાગની વારસદાર હોય થાઓ. પણ ભારત વર્ષની માલપા હજી સુધી કોઈ એવી દીકરી જન્મી નથી કે બાપની સંપત્તિની માથે દીકરીએ કોઈ દિવસ ઊંચી આંખ કરીને જોયું હોય. પણ બાપને દીકરી સંકેતમાં એમ કહે છે કે બાપુ કદાચ કોઈ મોટી મિલકતનો દસ્તાવેજ કરવાનો હોય તો સહી કરતા ન આવડતું હોય તો એક અંગૂઠાનું નિશાન દેવું પડે. પણ બાપ
મારા એક અંગૂઠાનું નિશાન નહીં, પણ બાપ મારી 10 આંગળીની છાપ તારા ખોરડાની માથે મૂકીને વહી જાઉં છું કે જિંદગી જીવીશ ને બાપ ત્યાં સુધી તારી સંપત્તિની માથે ઊંચી આંખ કરીને કોઈ દી જોશ નહીં. આવી દીકરીઓ જેથી હારે જાતી હોય ને તેથી મર્દ માણા રોતો રૂડો લાગે છે. લગ્નનો પ્રસંગ છે ને એ તો કરુણ મંગલ પ્રસંગ છે. કરુણ મંગલ એટલા માટે કહેવાય છે, એક બાજુ દીકરીને વળાવતા હોય, ધીમો 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 ઢોલ વાગતો હોય, ઢોલ સિંધુડાનો વાગે, ઢોલ માંડવાનો વાગે, ઢોલ જાનના હામૈયાનો વાગે, પણ જાનને વળાવવાના ઢોલનો રણકો પણ બદલાઈ જતો હોય છે. કરુણ મંગલ પ્રસંગ એટલા માટે છે, એક બાજુ દીકરીને વળાવતા હોય, એ બાજુ દેવાય પક્ષના માણસો, દીકરીનો બાપ, દીકરીની માં, સગા વાલા બધા રોતા હોય. એ લોકોને કરુણ પ્રસંગ છે. અને વર પક્ષના માટે મંગલ પ્રસંગ છે. ફેરા ફરીને જાનને વળાવતા હોય ને એ વખતે બેનો દીકરીઓ લગ્ન ગીત ગાતી હોય કે અમે ઈડરીએ ગઢ જીતા રે આનંદ ભયો, અમે લાડી પરણાવીને હાલા રે આનંદ ભયો. એક બાજુ આનંદ છે, એક બાજુ કરુણ છે. કરુણ મંગલ પ્રસંગ, લગ્નનો પ્રસંગ ખરેખર કરુણ મંગલ પ્રસંગ છે. એવી દીકરીને વળાવતો બાપ, મર્દ માણસ કોઈ દી રોતો રૂડો ન લાગે, અને એક મર્દ માણસ કોઈ દી ધીમો હાલતો રૂડો ન લાગે. કાટ 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 વિયો થતો શેરની માલપા, ઘરની માલપા માણા હૂતો હોય અને પછીની બાજુમાંથી જો મજડીનો અવાજ આવે ને એમ કેવું પડે કે આ ફલાણા ભાઈ જ નીકળ્યા છે, આ એનો મજડીનો રણકાર છે. મર્દ માણસ કોઈ દી ધીમો હાલતો રૂડો ન લાગે, અને મર્દ માણસ કોઈ દી રોતો રૂડો ન લાગે. પણ મર્દ માણસ એક વખત રોતો રૂડો લાગે છે, અને મર્દ માણસ એક દિવસ ધીમો હાલતો રૂડો લાગે છે. દીકરીને વળાવતો બાપ, હગાવાલા, કુટુંબ કબીલા, દીકરીને ગામના ઝાપા સુધી વેલડું ધીમો 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 વેલડું હાલતું હોય, ઢોલ વાગતો હોય, અને એ વખતે લગન ગીત ગવાતા હોય કે ઢોલીડા ધડો ક્યાં લાગી, હાલો આપણે દેશ રે. ઢોલીડા ધડો ક્યાં લાડી, હવે હાલો આપણે દેશ. ઘણી કર્યો તો માગો મારા દાદા પાસે શીખ, હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ, આ પરણ્યા એટલે પ્યારા લાડી, હવે હાલો આગળ દેશ. દીકરીનું વેરડું ગામના ઝાપે પહોંચે. દીકરીની એક જ ઈચ્છા હોય, ક્યારે મારો બાપ આવે, ક્યારે મારો ભૈલો આવે, ક્યારે મારા ભૈલાના 10 આંગળીના ટચાકડા ફોડીને ક્યારે એના હું મીઠડા લઈ લઉં, ક્યારે મારા બાપને છેલ્લી વખત હું જોઈ લઉં. ફરી વખત આ શરીર આ ગામના ઝાડવા જોશે કે નહીં જોવે કોને ખબર છે. એક સીતા અને બીજી સરિતા. સીતાજીએ જનકપુર છોડ્યા પછી કોઈ દી જનકપુરના ઝાડવા જોયા નથી, અને સરિતા પહાડમાંથી નીકળી અને દરિયાને મળી ગઈ. પછી દરિયો કોઈ દી પહાડને મળવા ગયો એવું મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. પણ બાપ, ધરતી દાજતી હોય એમ શરીરની બધી હિંમત એકઠી કરે તો માણ ધીમા ધીમા ડગલા દેતો દેતો બાપ માન દીકરીના વેરડા સુધી પહોંચી શકે. દીકરીના વેરડા સુધી પહોંચીને દીકરીની માથે હાથ મૂકીને બાપ એટલું જ બોલે, બેટા સુખી થાજો. અને દીકરી બાપને સંકેતમાં એમ કહેતી હોય, બાપુ હું જીવનમાં સુખને કોઈ દી યાદ નહીં કરું ને બાપુ હું તમને દુઃખની કોઈ દી ફરિયાદ નહીં કરું. કહે છે આવી કોઈ દીકરીનું વેરડું જે હાલતું થાય તે દીકરીનું વેરડું બાપને કેવું લાગ્યું છે કે મારો કાળજા કયો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એ મમતાનું જેમ વેલું માં, એ મારી આ મમતાનું જેમ વેલું માં, જાણે કોઈ વીરડો ફૂટી ગયો, અમારો કાળજા કેરો કટકો મારો ડગલે ડગલે માર બેને ઓહો ગવનો થયો, ડગલે ડગલે માર બેને
હો ગવ નખ્યો એ ઓલી જાન ગજી જાણે એ મારા જાન લઈ એ ઓલી જાન ગજી એ જાણે મારો જાન લઈ એ હવે સુનો માંડવડો કાલ જ્યાં કેરો મારું ગાંઠથી છૂટી ગયો મમતારું એ જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો કાલ જ્યાં કેરો ખટકો વાહ સંશોધનભાઈ જમાવી દીધી. સૂર્ય રસની વાતો કરી, કરુણ રસની વાતો કરી, દીકરી વિદાયની વાતો કરી, બહુ બધી વાતો કરી. શંકરદાનભાઈ ને સાંભળવાની મોજ છે. સમય ઘણો થઈ ગયો છે. सभी मस्त है कौन किसको संभाले जिसे देखिए सब लड़खड़ाने लगे हैं नशे में जमाना नशो એટલે દારૂ નો નહીં હો હે સાહિત્યનો નશો लोक संगीत नो नशो डायरा नो नशो है नशे में जमाना जमाने में हम है हम पर इल्जाम लगने लगे हैं तो तुम्हारी नजर इतनी बेताब क्यों है क्या तुम्हें भी कोई गम सताने लगे हैं नशे में जमाना जमाने में हम है हम पर इल्जाम लगना भाई વાત કરી દીકરીની બહુ સાચી વાત છે. દીકરી વિદાય તો બહુ કરુણ પ્રસંગ છે પણ એકવાર છે અમે રમૂજમાં ઘણી વાર કહેતા હોય કરુણ વાતાવરણ થઈ જાય ને તો દીકરી વિદાય થતી હતી બધાની આંખમાં હું આવી ગયા વરરાજા સિવાય. નાના છોકરાએ પ્રશ્ન કર્યો કે બાપુજી બધા રોવે છે જાન વાળા રોવે છે માંડવા વાળા રોવે છે પણ વરરાજો નથી રોતો કે બેટા એ કાલથી રોવે આ તો બધા હમણાં છાના રહી જાય ઓલો સારો નહીં રહી પણ બધી આ મજા આનંદની વાત છે. બહુ રૂડા ગીતો અહીંથી સાંભળ્યા બહુ રૂડી વાતો ત્યારે જ્યોત્સનાબેન અહીં બેઠા છે. જ્યોત્સના કાપડી નામ છે. ટીવીમાં તમે એની જાહેરાતની કેસેટોમાં અવારનવાર જોતા હશો. દૂરદર્શન ઉપર બહુ સારો અવાજ છે. કાગા કિनको देत है कोयल किनका लेत મધુરી વાણી બોલ કે સબકા મન હરી લે એવો મીઠો મધુરો ટવકો છે. તો જ્યોત્સનાબેન ને કહ્યું જ્યોત્સનાબેન આવો આજ રૂડું આંગણું છે મહેન્દ્રભાઈ નું એના દીકરાના લગ્ન થઈ ગયા છે ત્યારે આજે એવી શરણાઈ વગડાવો એવા ઢોલ વગડાવો મોજ આવે જમાવટ થઈ જાય. તો જ્યોત્સનાબેન ને પણ જોરદાર તાળીઓથી આપણે બિરદાવી. જ્યોત્સનાબેન કાપડી આવી આપો ઘોડાને જુલમ લાગે કારણ કે 4 દી રસ્તામાં કઈક મુશ્કેલી ઉભી કરશે કપડા હારે કેટલાક લેવા આને બધી દવા આપી. હવે આને કાંઈ ન પૂછવો તો વાંધો નતો પણ ડોક્ટરને પૂછ્યું કે સાહેબ મારે કઈ શરીર પાડવાનું ખાવું પીવું ધ્યાન રાખવાનું કે કરો શું તો કે શંખ વગાડું છું તો એ ન વગાડતા કોઈ વગાડ્યો તો ખરો છોડી ગયું ભાઈ તમારા બીજું એ પ્રહલાદ ઠાકોર છે અને માઇક ની મજા છે હે માઇક પેલા રાખેંગાર વખત ના આવતો અહીંથી અમે બોલી ભીતે ભટકાય ભીતેથી પાછું અમારા ગળામાં ગળી જાય ને તો અમને સમજાય ને અમને સમજાય હે તો સરસ મજાનું માઇક હોય તો મજા આવે. એવા અશોક સાહેબ પ્રહલાદભાઈ એમની જોડી છે. આ 45 જાંબુ ખાઈ જાય તો આ પાવર કહેવાય. બે ગામ ગળુદર ને વડોદરા જાહેર જનતાને જણાવું કે તારીખ 25 તમારા બાળકોને પોલિયોની રસી અવશ્ય મુકાવજો અને તે પહેલા અમારા કલાકારોને ચાની રસી મૂકી દો તો ઘણું સારું. आज भगड़ाओ भगड़ाओ रूड़ा करनायो ने ढोल
ફાઈટો ફાઈટો ડબલ ફાઈટો મેં કહું સમજાણો નહીં મને કે ફાઈટો ફાઈટો ડબલ ફાઈટો મેં આમ કે મને કે દરજી કામ કરું છું મેં તો બરાબર ધંધા પ્રમાણે નંબર ઘૂસી ગયા છે અમારા પ્રવીણભાઈ પટેલ મેં હમણાં જ વાસુદેવભાઈને પૂછ્યું કે પ્રવીણભાઈ ક્યાં છે પસા કાકા ક્યાં વયા ગયા તો અમેરિકા વયા ગયા છે હે પલા કાકા એની ખોટ વર્તાય છે ગયા વખતે કે અમુક કશું જોઈશે એટલે એ કહે છે કે ના અમને યાદ કર્યા હતા ખરા હે તો પલા કાકા અને એમના ધર્મપત્ની બંને વિદેશ જે કે વિદેશ જવું હોય તો સારી વાત છે પટેલોએ જે જમાવટ કરી છે મારા આમાં વાણિયાઓની વાહે રાખી દીધા છે પટેલોએ ભૂકા વેચને કે વાણિયાએ જમીન લીધી ખેતી માટેની વાણિયાએ જમીન લીધી અને વાણિયો મુંજાણો ખાલી ખેતી કરતા આપણે આવડે નહીં કરવું હું આમાં પટેલને તો રાખવા જ પડશે પટેલને ભાગીદાર રાખીએ પટેલ કે હું જો બધી મહેનત કરું પૈસા ન રોકું વાણીઓ છે ને કે કાંઈ વાંધો નહીં કે આપણે વાવો હેઠે થાય મારું ઉપર થાય તમારું વાણીઓ કે બીજા વર્ષે વાત કે હવે ઉપર થાય મારું નીચે થાય તમારું કે કાંઈ વાંધો નહીં માંડવી વાવી નીચે માંડવી આવી ઉપર એમને કુપાડો કચરો વાણીઓ કે 2 વર્ષથી બની છે હવે 3 વર્ષે તો ભૂકા કાઢ નાખવા છે કે હવે તો કોર્ટનો સ્ટેમ્પ પેપર લઈ આવું ઉપર થાય એ મારું ને હેઠે થાય એ મારું પટેલ કે ભાગવું તો કે ભાગવું કે સહી સિક્કા કરો 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સહી સિક્કા કરે પટેલે વાવી મકાઈ ડુંડા એવા વચ્ચે કેદુની મારો બાપલીઓ જે જમાવટ છે અમેરિકા હું દુનિયાનો કોઈ દેશ બાકી નથી ત્યાં ન હોય પટેલ તમારે મલેશિયામાં હું ગયો તો ત્યાં મેં વાત કરી પટેલ ઉભા થઈ ગયા મને કે ગઢવી મારે નીકળ મહેમાન થાજો એક દેશ બાકી નથી રહી ગયો એવી જમાવટગીરી છે પણ પોતાની મહેનતથી પોતાના પુરુષાર્થ એમને કઈ નથી આવતું બધું આ તો વાતો કરીએ હસવાની વાતો છે બાકી મહેનત વગર કઈ થતું નથી મહેનતનું ફળ જ મળે છે મહેનત સારી હોય સંસ્કાર સારા હોય અને કુટુંબ પરિવારમાં સંસ્કારનું સિંચન થતું હોય ત્યાં જ લક્ષ્મી આવે નહીં તો લક્ષ્મી આવે નહીં લક્ષ્મીને લાવવી બહુ મુશ્કેલ છે એમને એમ લક્ષ્મી નથી આવતી પટેલો જદીની જે જમાવટ કરી મારો બાપુ લ્યો હા જ્યાં હોય ને ભૂકા કાઢ નાખ્યો હમણાં ભાઈ શંકર વાતો કરી સૂર્ય રસની વાતો કરી આ કરી હું તો એમ કહું એનાથી આગળ વાત કરું ક્ષત્રિય સમાજના વખાણ કર્યા ખોટા વખાણ અમે નથી કરતા એક દરબારના દીકરાને પાનની દુકાન હોય ને કદાચ ગઢવી કે ગવીપુત્રની પાન ખાવા જઈને ગઢવી છે
દેવી પુત્ર છે તો કોઈ દી પાનના પૈસા ન લ્યો, ભલે ખીચામાં રૂપિયો ન હોય. એ સતી સમાજે ગઢવી કારણ દેવી પુત્રનું રાખ્યું. જયારે રાજા મહારાજાઓ હતા ને ત્યારે ગઢવીને એટલું માન સન્માન આપતા. જે રાજા કપડા પહેરે એ જ કવિરાજને રાજ કવિ કહેવાતા. હે રાજા હારોહાર રાખે, કઈક વિચાર કરવો હોય તો એમ કે શું વિચાર છે? આ ફટાકડા છે ને તો ઠીક, કઈ થયું નથી બીજું, મુઠ્ઠીઓ વાળાને ખબર પડે, બીજું કઈ નહીં. અરે ભાગતા જાય દરબારો બેઠા છે ને ભૂકા નો ઘટ નાખી. શિયાળા સવારે આટો મારવા નીકળે, આટો મારીને વળતા આવે, ગરમ જોઈ છે, કઈ રૂપિયા જોઈ છે, પૈસા જોઈ છે, ગરમ કપડા જોઈ છે, બોલ શું જોઈ છે? કઈ બોલો નહીં કે હું તને કહું છું, બોલ શું જોઈ છે? માગી લે, જે માગી આપું. એ કે નામદાર તમારે આપવો તો બંધ કલરનો કોટ જે છે એ મને આપી દે, સીવડાવેલો છે, મારે એ જોઈ છે. અરે ભલા એ તમે કાલ સીવડાવ્યો એ થોડો અપાઈ ગઈ, બીજું કઈ જતું હોય તો મારે પૈસા આપું, બીજા ગરમ કપડા આપવું, પણ કોટ તો જે મેં કાલ સીવડાવ્યો એ ન આપું. તો કે મારે બસ હું સોવાની માણસ છું, આપવું જોઈએ આપો ને, મારે કઈ નથી જોતું. નામદાર નીકળી ગયા, વાહે કવિરાજ આવે. કવિરાજી બંધ કલરનો એવો સૂટ પહેરે છે, કોટ પહેરેલો, અને મારા પાસે વળી ગયા કે શું છે ભાઈ, પૈસા જોઈ છે, ખાવાનું જોઈ છે, કઈ મદદ જોઈ છે આર્થિક, તારા કુટુંબ માટે કઈ જોઈ છે કે આ પહેર્યો કોટ આપી દે. કવિરાજ કઈ બોલ્યા વગર ફટ 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 બટન ખોલી કોટ આપી દીધો. કોટ આપી દીધો, રાજમહેલમાં ગયા. નામદાર કોટ પોટેલો ટીંગાડેલો, કવિરાજ ને કોટ પહેરેલો નહીં જોયો એટલે કીધું કે કવિરાજ કોટ કઈ ગયો? એ કે તો ગરીબ બાળક ધૂરતો તેને આપી દીધો, મારે માગ્યો તો. અરે ભલા કે હું રાજા છું, મહારાજા છું, મેં નો આપ્યો તમે આપી દીધો? કે તમે ન આપી શકો, તમને કોણ સીવડાવી દે? મને તમે કાલ બીજો સીવડાવી દે હોય એમ. છત્રી સવારે હંમેશા સીવડાવતા એવા છો, કોઈની મુશ્કેલીમાં ગઢવીઓને મૂક્યા નથી હો. ત્યારથી એટલે જ મેં રાજા મહારાજાના વખાણ કરી. અત્યારના રાજા મહારાજાના વખાણ કરવા જેવું રહ્યું નથી. અત્યારના રાજા મહારાજા એટલે આ 15-12મી જે ઝપટ બોલાવાના છે ને, હા એ જે ચૂંટણી આવતી હોય, જે ધીમા ધીમા દાંત ઘટતા આવતા હોય, આપણને એમ કે આપણો હાડું ભાઈ આવેલો આવે છે. હા એવી જમાવટ હોય. અત્યારના રાજા કેવા છે, પેલાના રાજા કેવા હતા એની એક વાત મને યાદ આવે છે. અત્યારના રાજા કેવા? અત્યારના રાજા એટલે રાજકારણી ભૂકા કાઢી નાખ્યો. એક બેન નો છોકરો ધૂળ બહુ ખાય, બેન ડાક્ટર પાસે ગયા, મારો બાબો ધૂળ બહુ ખાય, ડાક્ટરે દવા લખી દીધી, અઠવાડિયું સારું ન થયું. પછી એને એમ થયું કે મોટા સર્જન ને બતાવવું, સર્જન પાસે ગયા, એને દવા લખી દીધી, સારું ન થયું. પછી જોજો ડોક્ટર ને સર્જન હાથ ધોઈ નાખે એટલે જ્યોતિષ ને ભૂવા યાદ આવે, એટલે બેન જ્યોતિષ પાસે ગયા. એટલે ભાઈ વાહન નો અવાજ દેતા થોડો દીકરાને બોલાવી લે, એનો વાંધો નહીં. બીજા અજાણ્યા ન બોલાવતા. રઘુવાનું કાંઈ નક્કી નહીં, કોને ક્યાં બોલાવી લે. મોજીલો માણસ, હા મારો પરમ સ્નેહી મિત્ર છે. એટલે ડોક્ટર ને સર્જન હાથ ધોઈ નાખે એટલે જ્યોતિષ ને ભૂવા અંધશ્રદ્ધા યાદ આવે. બેન જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષ તો કારીગરના દીકરા હોય. તમે જોઈજો, તમે છાપું વાંચો એમાં આપણી આજ ને અઠવાડિક ભવિષ્ય ઉપર પહેલા તમે નજર ફેરવશો, તમને વિશ્વાસ હોય કે ન હોય. જો સારું લખ્યું હોય તો તમે એમ કે જ્યોતિષ સારો છે, ખરાબ લખ્યું છાપાને ઘા કરી દો, કારણ કે આવડતું નથી. એક ભાઈ અઠવાડિક ભવિષ્ય વાંચતા તેમાં લખ્યું હતું ઘા અઠવાડિયે તમને ધન લાભ. એને એમથી નોકરી કરી કરી મરી ગયા, કોઈ કદર કરી નહીં, ધન લાભ થઈ જાય તો નિરાશ અઠવાડિયું રજા મૂકી દીધી, ધન લાભ ન થયું. બીજા અઠવાડિયે લખ્યું વિદેશ લાભ. જેમ પ્રવીણભાઈ અમેરિકા વહી ગયા ને, એને એમથી દેશમાં કોઈ કદર કરી નહીં, વિદેશ ભેળા થઈ જાય તો નિરાશ. બીજું અઠવાડિયું ગયું, વિદેશ લાભ ન થયું. ત્રીજા અઠવાડિયે હાથું લખ્યું હતું 3 અઠવાડિયેથી તમને કોઈ ઉલ્લુ બનાવે છે, પછી ધંધે લાગી ગયો, જ્યોતિષ ધંધે લગાડી દો. એટલે બેન જ્યોતિષ ભાઈ ગયા, મારો બાબુ ધૂળ બહુ ખાય. જ્યોતિષ કેમ ના ખબર પડે તમારો બાબુ કેટલા વાગે જન્મો, ક્યાં જન્મો, ક્યાં ગામમાં જન્મો, બાપુજીનું નામ શું, બાનું નામ શું, બધી વિગત આપો. વિગત આપી, કુંડળી બનાવી અને રાજી થઈ ગયો જ્યોતિષ કે ભાઈ 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 કેટલી ધૂળ બાબો ખાય છે? એ કે ચપટી ચપટી ખાય છે. એ કે ખટારાના ખટારા ઉતારો, સિમેન્ટ લેવો, પથરા લેવો, કચરો લેવો, ધૂળ લેવો, એવું બધું ખવડાવો. જેટલું વધારે ખાશે એટલો મોટો માણા બનશે. અરે કે હું છોડાવા આવીને તમે ધૂળ ખાવ ને, અને ધૂળ ખાતે કોઈના છોકરા મોટા બને? એ કે બેન મારું જ્યોતિષ શાસ્ત્ર ખોટું ન હોય. તમારો બાબો કેમ મોટો માણા બનશે એ કહી દો. તમારો બાબો મોટો થઈને ચૂંટણી લડશે, પછી જંગી બહુમતીથી ચૂંટાશે, પછી બાંધકામ ખાતાનો મંત્રી થાય, પછી પુલના પુલ ખાઈ જાય, ડેમના ડેમ ખાઈ જાય, રોડના રોડ ખાઈ જાય, હુડકાના હુડકા ખાઈ જાય. એને ખાવા દેવા શું દશા કરી છે દેશની. હજારો વર્ષ પહેલા યાદવ કુળમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, અને કૃષ્ણ ભગવાન કેવો લાલો નામ, નામ લાલો.
પણ લાલો કેવો ગાયોને ઘાસ ચારવા લઈ જાય, ગાયો ઘાસ ખવડાવે, એનું દૂધ આવે, દૂધ પોતે પીવે, ગોવાળિયાને પાય, વધે તો ગામને પાય.